Hello, welcome back to my channel. I am Vilas Vagela, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે એકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ GSET 2023 કોમર્સ પેપર 2ના પ્રીવાય ક્યુએસ સિરીઝ, જેનો આજે પાર્ટ 1 છે. સૌપ્રથમ તમે 2022 GSETનું કોમર્સનું પેપર 2ની સંપૂર્ણ રીતે કવર કરી લીધું છે. તો જો તમે હજી સુધી તે 2022નું પેપર નથી જોયું તો તે તમે જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે પાર્ટ 1માં પ્રશ્ન નંબર 1 થી 25 સુધીના પ્રશ્ન વિગતવાર ચર્ચા કરીશું. બરાબર? ખૂબ જ સરળ ભાષામાં અને સંપૂર્ણ વિગત સાથે કવર કરવામાં આવશે. અહીં માત્ર સાચો જવાબ જ નહીં, પરંતુ જવાબ કેમ સાચો છે, બીજા વિકલ્પ કેમ ખોટા છે, આ ટોપિકનું સંપૂર્ણ કન્સેપ્ટ શું છે અને પરીક્ષામાંથી બીજા કયા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય છે તે પણ વિગતવાર સમજશું. તો આ સિરીઝ GSET, યુજીસી નેટ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. તો ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ GSET 2023 પેપર 2 કોમર્સ પાર્ટ 1માં પ્રશ્ન નંબર 1. તો ફાઇન્ડ આઉટ ધ નેચરલ ઓફસેટ ટુ ઇન્ટરનેશનલ ટ્રેડ ફ્રોમ ધ ફોલોઈંગ. નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય વેપારમાં કુદરતી અવરોધ શોધો. તો પહેલું આપણાને આપેલું છે એ ટેરિફ, ઓપ્શન નંબર બી ટ્રાન્સપોર્ટ કોસ્ટ, સી ક્વોલિટેટિવ રિસ્ટ્રિક્શન, ડી મોનેટરી રિસ્ટ્રિક્શન. તો પહેલાં તો ટેરિફ કોને કહેવામાં આવે છે તે આપણે સમજી લઈએ. ટેરિફ અને નોન ટેરિફ શું છે, બરાબર? પછી આપણે જોઈએ ટ્રાન્સપોર્ટ કોસ્ટ, અથવા તો જે નેચરલ રીતે આપણાને આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધ આવે છે, તો એ શું છે? તો આમાં તો આપણે જોઈને જ આપણે આન્સર કરી શકીએ કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ છે તે આપણે કુદરતી અવરોધ આપણાને આવે છે. કારણ કે લોકેશન એક દેશથી બીજા દેશમાં જવું હોય તો આપણને અંતર થોડુંક વધી જાય, તો એટલા માટે વાહન વ્યવહારનો ખર્ચ એ આપણાને કુદરતી અવરોધ છે, બરાબર? કુદરતના આધારે છે, એ કંઈ ટેકનિકલી નથી. અને ટેરિફમાં કેવું હોય છે, આપણે પૈસાના આધારે આપણે કહેવાય ટેરિફ કે ટેક્સ રાખીએ છીએ. કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટ કરીએ આપણા દેશમાં તો એના ઉપર જે ટેક્સ લાગે એને આપણે ટેરિફ કહીએ છીએ, બરાબર? તો તે આવશે નહીં. ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન એટલે કે એના ઉપર થોડાક લેબલિંગ, લાઇસન્સ ને એવા અલગ અલગ રિસ્ટ્રિક્શન લગાડી દેવામાં આવે. અને ચોથું આવેલું છે મોનેટરી રિસ્ટ્રિક્શન, એટલે કે યુનિટ તમારી ઇમ્પોર્ટ કરો એની સામે એટલે આપણે મોનેટરી એટલે કે પૈસા આપણે આપવા પડે છે, બરાબર? તો આનો આન્સર શું થશે? તો કે ઓપ્શન નંબર બી. હવે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે ટેરિફ અને નોન ટેરિફ બેરિયર શું છે. ઇન્ટરનેશનલ બિઝનેસમાં પહેલા જ ચેપ્ટરમાં આવે છે ટેરિફ અને નોન ટેરિફ બેરિયર. તો પહેલું આપણને આપેલું છે ટેરિફ. હવે ટેરિફ બેરિયર કેને કહેવામાં આવે છે? ટેક્સ એ એવો ટેક્સ છે કે કોઈ પણ વસ્તુ આપણે બીજા દેશમાંથી આપણા દેશમાં લઈ આવી તો એને ઇમ્પોર્ટ કહેવામાં આવે છે, અને તે ઇમ્પોર્ટ ઉપર જે પણ ટેક્સ લાગે છે એ ગુડ ઉપર એને આપણે ટેરિફ બેરિયર કહેવામાં આવે છે, બરાબર? એના પછી છે નોન ટેરિફ બેરિયર. જે નોન ટેરિફ બેરિયર પણ ઇમ્પોર્ટ ઉપર જ લગાડવામાં આવે, પણ વિધાઉટ ઇમ્પોઝિંગ ટેક્સ, એટલે ટેક્સ આપણે એના ઉપર નથી લગાવતા, પણ આપણે થોડાક રૂલ્સ સ્ટ્રિક્ટલી રૂલ્સ બનાવી દઈએ છીએ કે આ પ્રકારની પ્રોડક્ટ જ અમારા દેશમાં આવી જોઈએ, આ પ્રકારની પ્રોડક્ટ અમારા દેશમાં ન આવી જોઈએ, અમુક પ્રકારનું પ્રોડક્ટમાં લેબલ હોવું જોઈએ, આ એની અમુક પ્રકારની પ્રોડક્ટ આપણા દેશમાં આવી જાય, હાઇજેનિક પ્રોડક્ટ આવી જોઈએ, તેવી અમુક રૂલ્સ જે સ્ટ્રિક્ટલી રૂલ્સ બનાવી દઈએ છીએ. તો એને શું કહેવામાં આવે છે? નોન ટેરિફ. નોન ટેરિફમાં કોઈ ટેક્સ લગાવવામાં આવતો નથી, સીધો કોઈ પણ ટેક્સ નથી લગાવતા, બરાબર? તો આ છે નોન ટેરિફ. હવે આપણે જોઈ લઈએ ટેરિફ હેતુ શું હોય, તો કે પ્રોટેક્શનનો હેતુ હોય. આપણા દેશની જે પણ વસ્તુ છે એને પ્રોટેક્ટ કરવાનો હોય, અથવા તો બીજા દેશના જે લોકો છે એ આપણા દેશમાં આવીને ઓછા ભાવે એ જ વસ્તુ વેચવા માંડે તો એને ડમ્પિંગ કહેવામાં આવે છે. તો ડમ્પિંગથી બચવા માટે, પ્રોટેક્ટ કરવા માટે પણ એને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી ટેક્સ લગાવે છે. સાથે જનરેટેડ રેવન્યુ જનરેટ કરવા માટે પણ આપણે આ ટેક્સ લગાવવામાં આવે છે. અને રિડ્યુસ ધ ઇમ્પોર્ટ આપણા દેશમાં વધુ થવા માંડે તો શું થાય, તો એ રોકવા માટે પણ આપણે ટેક્સ લગાવીએ છીએ, બરાબર? એના પછી આવે છે નોન ટેરિફ બેરિયર લગાવવાનો શું આપણો ઓબ્જેક્ટિવ છે, શું હેતુ છે? તો કે પ્રોટેક્ટ ધ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી આપણે જે આપણા દેશની ઇન્ડસ્ટ્રી, આપણા દેશનું જે બજાર છે, આપણા દેશમાં જે વસ્તુ મળે છે તેને
પ્રોટેક્ટ કરવા માટે આપણે લગાવીએ છીએ, બરાબર. કોઈ પણ પ્રકારની વસ્તુ આપણા દેશમાં ન આવી જોઈએ, અમુક રૂલ્સ પ્રમાણે આવી જોઈએ, બરાબર. પછી ક્વોલિટી ઇન્શ્યોર કરવા માટે, હેલ્થ અને સેફટી માટે આપણે નોન ટેરિફ બેરિયર લગાવીએ છીએ, બરાબર. એના પછી આવે છે આમાં કયા કયા પ્રકારના એની ટાઈપ્સ કેટલા છે ટેરિફ બેરિયરના. તો એક તો પેસિફિક ટેરિફ, અમુક યુનિટ પ્રમાણે આટલા યુનિટ લ્યો તો આટલા ટકા ટેક્સ લાગશે, આટલા યુનિટ લ્યો તો આટલા ટકા, બરાબર. તે પ્રમાણે એક પેસિફિક ટેરિફ હોય છે. અને એડ વોલ્યુમ, જેમાં મૂલ્યના આધારે ટેરિફ લગાડવામાં આવે છે. અને કમ્પોઝિટ, જેમાં મૂલ્યની યુનિટ બંનેના આધારે લગાવવામાં આવે છે. તેના પછી નોન ટેરિફ બેરિયરના પ્રકાર કયા છે, તો કે ઇમ્પોર્ટ ક્વોટા. પહેલાં તો ક્વોટા જ નક્કી કરવામાં આવે કે આટલી જ વસ્તુ તમે અમારા દેશમાં લઈને આવી શકો છો, આનાથી વધુ વસ્તુ લઈને નથી અવાતી. બીજું છે ઇમ્પોર્ટનું લાઇસન્સ તમારી પાસે હોવું જોઈએ. પછી ટેકનિકલ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. તેવા અલગ અલગ નોન ટેરિફ બેરિયર આપેલા છે, બરાબર. એમાં એક્ઝામ્પલ અહીંયા ટેરિફનું આપેલું છે, તો કે 20% કસ્ટમ ડ્યુટી ઓન ધ ઇમ્પોર્ટ ગુડ. તો એ ટેરિફનું એક્ઝામ્પલ છે. નોન ટેરિફનું શું છે, તો કે ઇમ્પોર્ટ લાઇસન્સ ઓર ક્વોલિટી સર્ટિફિકેટ રિક્વાયર બિફોર ધ ઇમ્પોર્ટ. તો આ શું છે, તો કે નોન ટેરિફ બેરિયરનું ઉદાહરણ છે. તો નોન ટેરિફ અને ટેરિફ સમજાઈ ગયું. મે બી તમને આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એમ છે, બરાબર. તો હવે ટેરિફ એટલે શું, તો કે ટેક્સ લગાવવામાં આવે ઇમ્પોર્ટ ઉપર. અને નોન ટેરિફ એટલે કે રૂલ્સ અને રિસ્ટ્રિક્શન, બરાબર, વિધાઉટ ટેક્સ. આ પ્રશ્નમાં કુદરતી રીતે આપણાને જે અવરોધ આવે છે તે પૂછેલું હતું, બરાબર. તો એમાં શું આવે, ટ્રાન્સપોર્ટ કોસ્ટ, બરાબર. ચાલો આજનો બીજો પ્રશ્ન જોઈએ. ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 પ્રોવાઇડ ફોર અ સેન્ટ્રલ ઓથોરિટી વિચ ઇઝ હેડ બાય. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 કેન્દ્રીય સત્તા માટે પ્રદાન કરે છે, જેનું નેતૃત્વ ખાલી જગ્યા કરે છે. એટલે કે કોણ કરે છે એનું નેતૃત્વ, તે પૂછવામાં આવ્યું છે. તો આમાં તો આપણે કંઈ સમજવાનું હોય જ ને, આ તો સીધો ડાયરેક્ટ ક્વેશ્ચન છે. તો આનો જવાબ શું થશે, તો કે ઓપ્શન નંબર બી, ચીફ કમિશનર જે હોય છે, મુખ્ય આયુક્ત અથવા તો મુખ્ય જે કમિશનર હોય છે તે આનું અધિનિયમ કરે છે. કોનું, તો કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ જોબ ઓફ ટ્રાન્સલેટિંગ target customer requirement into a working prototypes is held by a set of method referred as to as. કાર્યકારી પ્રોટોટાઇપરમાં લક્ષ્ય ગ્રાહકની જરૂરિયાતોનું ભાષાંતર કરવાનું કામ પદ્ધતિઓનો સમૂહ દ્વારા મદદ કરવામાં આવે છે, જેને ઉલ્લેખવામાં આવે. એટલે એને શું કહેવામાં આવે છે એ આપણાને પૂછેલું છે આ પ્રશ્નમાં. તો આનો જવાબ શું થાય, તો એને શું કહેવામાં, ગુણવત્તા કાર્યની સમજાવટ જે આપણાને સમજાવે છે, ક્વોલિટી ફંક્શન ડેવલપમેન્ટ તેને કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે. વોટ આર ધ 3 ઇન્ટરપર્સનલ રોલ ઓફ મેનેજર. મેનેજરના ઇન્ટરપર્સનલ રોલ કહેવામાં છે. સંચાલકની 3 કઈ આંતર પારસ્પરિક ભૂમિકાઓ છે તે આપણે કહેવાનું છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે મેનેજરનો રોલ શું હોય છે મેનેજમેન્ટમાં. તો અહીંયા આપણાને આપેલું છે ઇન્ટરપર્સનલ રોલ આપેલો છે. મેનેજરનો 3 પ્રકારના રોલ હોય છે મેનેજરમાં. તો પહેલો છે ઇન્ટરપર્સનલ, બીજો છે ઇન્ફોર્મેશન રોલ અને ત્રીજો છે ડિસિઝનલ રોલ, બરાબર. આ 3 એના રોલ આપેલા છે. હવે જે પહેલો રોલ આપણાને આપેલો છે તેમાં એના કયા કયા કાર્ય હોય છે, તો કે ફિગર હેડનું કાર્ય હોય છે. ઔપચારિક પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે મેનેજર જે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, કાર્યક્રમમાં હાજરી આપી અથવા તો પ્રમાણપત્ર આપવું, મહેમાનનું સ્વાગત કરવું, તો એવા બધા કામ કરે છે ફિગર હેડમાં, બરાબર. એના પછી છે લીડરનું, એક નેતા તરીકેનું પણ એનું કામ હોય છે, જેમાં કર્મચારીઓને પ્રેરણા આપી, પછી મોટિવેશન ટ્રેનિંગ આપી, પરફોર્મન્સ ઇવેલ્યુએશન કરવું, ટીમ બિલ્ડિંગ, એવા બધા કામ એના હોય છે, બરાબર. એના પછીનું છે સંપર્ક અધિકારી ઇન્ટરપર્સનલમાં. ત્રીજું છે જેમાં સંસ્થા અને બહારના લોકો વચ્ચેનો એક સંપર્ક જાળવવામાં આવે છે. સપ્લાય સાથે વાતચીત કરવી, કસ્ટમર સાથેનો સંબંધ, ગવર્મેન્ટ અને એના ડિપાર્ટમેન્ટ સાથેનો સંબંધ, બેંક સાથે, ઇન્વેસ્ટર સાથે, બરાબર. તો આ એનું ત્રીજું કામ હતું. તો આ કેના આપણે જોઈએ આ કામ, તો કેમ
ઇન્ટરપર્સનલ રોલ જોઈ લીધા કેના, તો કે મેનેજરના. હવે એનો એક રોલ આવે છે, બીજો રોલ આવે છે ઇન્ફોર્મેશનલ રોલ, એટલે કે માહિતી આપવી. તો એમાં પણ 3 આપેલા છે. પહેલું આપેલું છે મોનિટર કરે છે, પછી ડિસેમિનેટર, સ્પોકન પર્સન. તો આ કેના રોલ થઈ ગયા? ઇન્ફોર્મેશનલ રોલ્સ. પછીના આ રોલ અહીંયા આપેલા છે આપણાને ડિસિઝનલ રોલ્સ, બરાબર. તો આટલા મેનેજરના રોલ છે જે કંપનીમાં અદા કરે છે, બરાબર. આપણાને અહીંયા શું પૂછેલું હતું? તો કે ઇન્ટરપર્સનલ રોલ. તો આપણે ઇન્ટરપર્સનલમાં શું જોયું હતું? તો કે ફિંગર હેડ, લીડર, એ બધાને એક સાથે રાખીને કામ કરે છે, બરાબર. તો એમાં ઓપ્શન નંબર સી આવશે, બરાબર. ચાલો, કાંઈ પ્રશ્ન? એના પછીનો પ્રશ્ન, રિવોલ્વિંગ કેપિટલ ઇઝ ઓલ્સો નોન એઝ. ફરતી મૂડીને પણ આપણે કહેવામાં આવે. પહેલાં તો મૂડી એટલે શું? મૂડી એટલે કે આપણા ધંધામાં આપણે ઉપયોગમાં લેવા, જે ધંધો કરીએ છીએ એમાં બિઝનેસમાં જે પૈસા આવે છે એને આપણે મૂડી કહીએ છીએ. મૂડી 2 પ્રકારની હોય છે, બરાબર. એક તો આપણે લાંબા ગાળાની મૂડી હોય છે અને એક તો શોર્ટ ટર્મની, એટલે કે ટૂંકા ગાળાની મૂડી હોય છે, બરાબર. ટૂંકા ગાળાની જે મૂડી હોય છે એને આપણે વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે, અથવા તો એને ફરતી મૂડી કહેવામાં આવે. શા માટે? ટૂંકા ગાળાની જે મૂડી હોય છે એ આપણે રો મટીરિયલમાં યુઝ કરીએ છીએ, અથવા તો જે રોજબરોજના કાર્યમાં આપણે જેને યુઝ કરીએ છીએ એને આપણે ફરતી મૂડી અથવા તો ટૂંકા ગાળાની મૂડી કહેવામાં આવે. અને ફરતી શા માટે કહેવામાં આવે છે? તો કે પહેલાં રો મટીરિયલ આપણે તેમાંથી લઈ છે અને એ મૂડીનું પછી માલ બને છે અથવા તો પ્રોડક્ટ બને છે. તે પ્રોડક્ટનું આપણે વેચાણ કરીએ છીએ અને વેચાણમાંથી આપણને પૈસા મળે છે, બરાબર. તો એટલે એ મૂડી ફરે છે, માટે આપણે તે મૂડીને ફરતી મૂડી કહેવામાં આવે છે, જેને આપણે વર્કિંગ કેપિટલ કહીએ છીએ. તો આપણે થોડુંક વર્કિંગ કેપિટલ વિશે જોઈ લઈએ. એમાંથી દર વખતે પ્રશ્ન આપણને પૂછાય છે. વર્કિંગ કેપિટલ એટલે શું? વર્કિંગ કેપિટલ મીન્સ ધ ફંડ રિક્વાયર્ડ બાય બિઝનેસ ટુ મીટ એસ ડે બાય ડે. એટલે રોજબરોજનો જે આપણે વ્યવહાર ચલાવો એના માટે જે પૈસા ઉપયોગમાં લઈએ એને આપણે શું કહેવાય છે? વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. વર્કિંગ કેપિટલનું આપણને અહીંયા સૂત્ર આપેલું છે. વર્કિંગ કેપિટલનું સૂત્ર આપેલું છે કરંટ અસેટ માઇનસ કરંટ લાયબિલિટી. હવે કરંટ અસેટમાં શું આવશે? તો કે કેશ આવશે, બેંક બેલેન્સ આવી જશે, ડેપ્ટર્સ આવી જશે, બિલ્સ રિસીવર્સ આવી જશે, ઇન્વેન્ટરી આવી જશે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આવી જશે. આ બધા કરંટ એસેટ છે. કરંટ લાયબિલિટીમાં શું આવશે? તો કે ક્રેડિટર આવી જાય, બિલ પેએબલ આવી જાય, બેંક ઓવરડ્રાફ્ટ આવી જશે, બરાબર. તો આ બધી વસ્તુ એમાં આવશે. તો એ આપણને અહીંયા સૂત્ર આપેલું છે, બરાબર. આ નીચે આપણને એક સમ પણ પૂછાયેલો છે, મે બી તમને પૂછાઈ જાય, તમે જોઈ શકો છો. શું આપણને આપેલું છે? કરંટ અસેટ આપણને આપેલી છે 8 લાખની, જ્યારે આપણને કરંટ લાયબિલિટી આપેલી છે 3 લાખની. તો આપણને વર્કિંગ કેપિટલ કેટલી મળી જશે? તો એ આપણને પૂછેલું છે, માઇનસ કરવાનું છે. એટલે 8 લાખમાંથી 3 લાખ માઇનસ થશે એટલે 5 લાખ આવી જશે, બરાબર. તો આ રીતના પણ તમને પૂછાઈ જાય એમ છે. હવે ટાઈપ કેટલા વર્કિંગ કેપિટલમાં? એક તો ગ્રોસ વર્કિંગ કેપિટલ આવે છે અને એક આવે છે નેટ વર્કિંગ કેપિટલ. હવે ગ્રોસ વર્કિંગ કેપિટલ કેને કહેવામાં આવે છે? જે ટોટલ કરંટ એસેટ છે ને એને જ આપણે ગ્રોસ વર્કિંગ કેપિટલ કહીએ છીએ, બરાબર. અને નેટ વર્કિંગ કેપિટલ કેને કહેવામાં આવે છે? તો કે કરંટ અસેટમાંથી કરંટ લાયબિલિટી બાદ કરી દેશું, એને આપણે નેટ વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે, બરાબર. આ જ ટોપિક તમને યુજીસી નેટની એક્ઝામમાં પણ પૂછાય. યુજીસી નેટ અને જીસેટ બંનેનો સિલેબસ એક જ સરખો છે, બરાબર. એના પછી આપણને આપેલું છે પરમનન્ટ અને ટેમ્પરરી વર્કિંગ કેપિટલ માટે આપણે અલગ અલગ જગ્યાએથી તે લઈએ છીએ તેના વિશે આપણને આપેલું છે. હવે એની ઇમ્પોર્ટન્ટ શું છે વર્કિંગ કેપિટલની? શા માટે આપણે એની જરૂર પડે? એની શું ઇમ્પોર્ટન્ટ છે? ઇન્સ્યોર ધ સ્મૂથ બિઝનેસ ઓપરેશન. હવે આપણે સારી રીતના એકદમ સરળ રીતે બિઝનેસ ચલાવવું હોય તો વર્કિંગ કેપિટલની આપણને જરૂર પડે, કારણ કે રોજબરોજ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો પહેલું તે આપેલું છે. બીજું હેલ્પ ઇન ધ પેમેન્ટ ઓફ સેલરી. હવે આપણે કોઈને પગાર આપવો હોય, કોઈને વેતન આપવું હોય કે કોઈ બીજા ખર્ચ હોય તો એના માટે રોજબરોજના જે ખર્ચ હોય એના માટે આપણે કેની જરૂર પડે છે? તો કે વર્કિંગ કેપિટલની જરૂર પડે છે, બરાબર. હેલ્પ ઇન ધ પરચેઝ ધ રો મટીરિયલ પરચેઝ કરવા માટે પણ આપણે કેની જરૂર પડે છે? તો કે વર્કિંગ કેપિટલની જરૂર પડે છે. મેન્ટેન કરી શકીએ કે લિક્વિડિટીને મેન્ટેન કરવા માટે પણ વર્કિંગ કેપિટલની જરૂર પડે છે. બિઝનેસનો ગ્રોથ માટે પણ વર્કિંગ કેપિટલની જરૂર પડે છે. ક્રિએટ ગુડ્સ રેપ્યુટેશન બિલ્ડ કરે છે, બરાબર. તો આ એની ઇમ્પોર્ટન્સ હતી, બરાબર. હવે આમાં કાંઈ ન સમજાય એવું છે
બધું સહેલું જ છે. ચાલો તો હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે તો કે ફરતી મૂડી કેને કહેવામાં આવે છે. તો ફરતી મૂડી મેં તમને સમજાવી દીધું કઈ રીતના આપણે એને ફરતી મૂડી કહીએ છીએ. તો આપણે શું જવાબ આવી જશે તો કે વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલને આપણે ફરતી મૂડી પણ કહેવામાં આવે છે. ચાલો એના પછીનો પ્રશ્ન આપણને સ્ટેટિસ્ટિકમાંથી પૂછેલો છે. સ્ટેટિસ્ટિકનો પૂરો વિડીયો સેન્ટ્રલ ટેન્ડન્સી વિશે મેં આપણી જ ચેનલમાં અપલોડ કરેલો છે, તો તમે જોવાનું ભૂલશો ને. આ MCQ પણ એમાંથીને જ આવેલો છે, બરાબર. આ MCQ મેં ત્યાં કરાવી દીધો છે, બરાબર. તો આમાં શું આપણને પૂછેલું છે, વિચ ઓફ ધ ફોલોવિંગ હેઝ સેમ મીન, મીડિયન એન્ડ મોડ. ત્રણેય વસ્તુ સરખી હોય એવી કયા ઓપ્શનમાં કઈ સિરીઝમાં આપણને બતાવે છે. પહેલી સિરીઝમાં આપણને બતાવે છે કે ત્રણેય સરખી છે, બીજી સિરીઝમાં, ત્રીજી કે ચોથી, કેમાં મીન, મીડિયન અને મોડ ત્રણેય સરખું છે, બરાબર. તો હવે આપણે જોઈએ ઓપ્શન નંબર ચોથો જેનો જવાબ છે એટલે આપણે એ જ જોઈ લઈએ સીધું ડાયરેક્ટ. અને આખો સમ જો તમારે જોવો હોય તો તમે વિડીયો જોઈ શકો છો, બરાબર. આપણી ચેનલ ઉપર આપેલો છે. હવે આ દાખલો આપણે જોઈ લઈએ તો પહેલાં તો 4, 3, 4, 4 ને 6 ને 4 એનો આપણે સરવાળો કરીએ તો આપણને 28 મળશે. હવે 28ના છેદમાં કુલ કેટલી સંખ્યા તો કે 7 સંખ્યા છે. હવે આની કરીએ તો આપણો જવાબ શું આવશે 4. તો 4 આપણને શું મળ્યો, મીન મળ્યો. હવે આપણે જોઈએ એમાં તો કે મોડ એટલે શું તો કે જે વધુ વખત આવતો અક્ષર એને આપણે મોડ કહેવામાં આવે છે. 4 આવે છે, એકવાર આવે છે, 2, 3, 4 વાર 4 આવે છે, તો મોડ પણ શું થશે તો કે 4 થશે, બરાબર. હવે મીડિયન શોધવા માટે પહેલાં તો આપણે એને શું કરવું પડશે, ચડતા કે ઉતરતા ક્રમમાં લખવા જોઈએ. તો પહેલાં આપણે ચડતા ક્રમમાં લખી દઈએ તો કે 3, 3, પછી 4 વાર 4 આવશે અને પછી 6. હવે જે વચ્ચેની વેલ્યુ છે તે આપણે લઈ લેવાની છે. તો આ બાજુથી 3 નીકળી જશે, આ બાજુથી, તો આ વચ્ચેની વેલ્યુ કઈ થશે તો કે 4. તો આ મીડિયન પણ 4. તો આપણો જવાબ શું થશે ઓપ્શન નંબર 4, બરાબર. સમજાઈ ગયું. ઓપ્શન નંબર 4 આપણો જવાબ છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. કોપીરાઇટ ડઝ નોટ ઇન્ક્લુડ. કેમાં કોપીરાઇટનો સમાવેશ થતો નથી તે આપણને પૂછેલું છે. તો પહેલું આપેલું છે વર્ક ફર્સ્ટ પબ્લિશ ઇન ધ ઇન્ડિયા. ભારતમાં પ્રથમ વખત પ્રકાશિત થયેલી કૃતિ. બીજું આપેલું છે અ વર્ક ફર્સ્ટ પબ્લિશ્ડ આઉટસાઇડ ઇન્ડિયા બાય ઇન્ડિયન સિટીઝન. એક ભારતીય નાગરિક દ્વારા ભારતની બહાર પ્રથમ વખત પ્રકાશિત કરેલી કૃતિ. કે ઓપ્શન નંબર સી રીપ્રોડક્શન ઓફ ધ વર્ક ફ્રોમ ધ પર્પોઝ ઓફ ધ સ્ટેટ. એટલે રાજ્યના હેતુ માટે કૃતિનું પુનઃ મુદ્રણ કરવું એલો છે. વર્ક એટલે કે સાહિત્યની કૃતિ. તો આનો શું જવાબ થાય એ આપણને પૂછેલું. એટલે ટૂંકમાં આપણને એની વ્યાખ્યા કોપીરાઇટની પૂછેલી છે. તો એનો જવાબ શું થાય કેવું. તો પહેલાં તો આપણે એનો અર્થ જોઈ લઈએ શું એનો અર્થ થાય છે. તો કોપીરાઇટ એટલે કે સાહિત્ય, સંગીત, ફિલ્મ, સોફ્ટવેર જેવી મૂળ જે કૃતિનું રક્ષણ કરવું એને આપણે કોપીરાઇટ કહેવામાં આવે છે. એનાથીની બને છે, બરાબર. એનો એક્ટ આપણાને 1957નો છે અને તે 60 વર્ષ સુધી ચાલે છે, બરાબર. આ યાદ રાખી લેજો. આ વખતે તમને એની વ્યાખ્યા પૂછેલી છે, એના આધારે પ્રશ્ન પૂછેલો. વ્યાખ્યાના આધારે આવતા વર્ષે તમને એક્ટ પૂછાઈ જાય કે કયા વર્ષમાં આવેલો છે. તો કે 1957માં આવેલો છે ને 60 વર્ષ સુધી ચાલે છે, બરાબર. એના પછી આવે છે પેટન્ટ. તો પેટન્ટનો શું અર્થ થાય છે તો કે નવી શોધ પર વિશિષ્ટ અધિકાર. કોઈ પણ નવી વસ્તુની શોધ કરવી તો એને આપણે પેટન્ટ કહીએ છીએ. એમાં આપણે એનો એક્ટ કયો છે તો કે 1970 એનો એક્ટ છે અને 20 વર્ષ સુધી તે ચાલે છે, બરાબર. વેલિડિટી તેની કેટલી છે તો કે 20 વર્ષની વેલિડિટી છે. એના પછી આપણને ટ્રેડમાર્ક આપેલો છે. ટ્રેડમાર્ક એટલે કે કોઈ પણ લોગો, બ્રાન્ડનું નામ, સિમ્બોલ એ બધાનું રક્ષણ માટે ટ્રેડમાર્ક બનાવવામાં આવે છે, જેનો એક્ટ છે 1999 અને તે 10 વર્ષ સુધી ચાલે છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. આના આધારે પ્રશ્ન બની શકે એમ છે. તો આપણાને આમાં શું પૂછેલું છે તો કે ક્યુ કોપીરાઇટની અંદર ઇન્ક્લુડ નથી થતું. તો પહેલું આપણાને આપેલું છે ધ વર્ક ફર્સ્ટ પબ્લિશ ઇન ઇન્ડિયા. તો હા એ આવે છે. પહેલી જ વાર કોઈ નવી કૃતિ આપણે બહાર પાડી હોય તો એ આવે, બરાબર. બીજું આપણે આપેલું છે કે ફર્સ્ટ પબ્લિશ આઉટસાઇડ ઇન્ડિયન સિટીઝન. તો હા એ પણ તેમાં આવશે. પછી આપણને કીધું છે ડીમાં કે એક સાહિત્ય અથવા તો લિટરેરી વર્ક. તો એ પણ એમાં આવે છે. આપણે શું કીધું સાહિત્ય, સંગીત, ફિલ્મ, સોફ્ટવેર જેવી મૂળ કૃતિનું રક્ષણ કરવું એને જ કોપીરાઇટ કહેવામાં આવે છે.
તો નથી આવતું એ આપણને પૂછેલું છે, તો શું નહીં આવે તો કે રીપ્રોડ્યુશન ઓફ વર્ક ફોર ધ પર્પઝ ઓફ ધ સ્ટેટ, તો એ તેમાં આવશે નહીં. બરાબર, તો આનો જવાબ થશે ઓપ્શન નંબર સી. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણાને પ્રશ્ન દેખાતો નથી, કાંઈ વાંધો નહીં, આપણે ગુજરાતી રીડ કરી લઈએ. સંગઠનના આવેદન એટલે કે મેમોરેન્ડમમાં ખાલી જગ્યાનો સામેલ હોઈ શકતું નથી. નીચેનામાંથી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં નોટ ઇન્ક્લુડ એટલે ક્યુ ઇન્ક્લુડ નથી થતું તે આપણે કહેવાનું છે. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે શું છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો પહેલાં આપણે એનો અર્થ જોઈએ. તો એનો અર્થ એવો થાય છે કે કંપની મૂળભૂત દર્શાવે છે અને સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. કંપનીની ઓળખ, ઉદ્દેશ્ય, કાર્યક્ષેત્ર અને સત્તાની મર્યાદા નક્કી કરવા માટે નક્કી કરેલો દસ્તાવેજ છે. બરાબર, એના પછી આવે છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, કંપનીનું બંધારણ અથવા તો એને ચાર્ટર્ડ કહેવામાં આવે છે. એનું બંધારણ છે કે એમાં બધું જ નક્કી કરવામાં આવે છે. બરાબર, કંપની એક 2013માં જે સેક્શન 4 છે એમાં આપણાને મેમોરેન્ડમ એસોસિએશનની વાત કરેલી છે. બરાબર, હવે એમાં કેટલા ક્યુઝ આવે છે એની અંદર, તો નામની ક્યુઝ આવે છે, પછી એમાં કંપનીનું નામ, પછી પબ્લિક કંપની છે, પ્રાઇવેટ કંપની છે, તે બધું આપણે એમાં લખવાનું હોય છે. એના પછી રજિસ્ટ્રાર ઓફિસની ક્યુઝ આવે છે અને એમાં કંપનીનું રજિસ્ટ્રાર ઓફિસ કઈ જગ્યા કયા રાજ્યમાં છે તે કહેવામાં આવે છે. એના પછી ઓબ્જેક્ટિવ, એ ખૂબ મહત્ત્વનું છે, કંપની શા માટે બનાવવામાં આવી છે, તે કયા પ્રકારનો વ્યવહાર કરશે આવે છે. ત્રીજું તે છે. અને એના પછી આવે છે ચોથું લાયબિલિટીની ક્યુઝ કે કેટલી કોની લાયબિલિટી રહેશે સભ્યોની, કે લિમિટેડ બાય શેર, લિમિટેડ બાય ગેરંટી કે અનલિમિટેડ ઓફ કંપની, તો એ બધું લખવામાં આવે છે. અને પાંચમા ક્યુઝમાં આવે છે કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ કેટલી છે તે એમાં લખવામાં આવે છે કેપિટલ વિશે. અને છઠ્ઠી ક્યુઝમાં આવે છે સબસ્ક્રિપ્શન, જેમાં પ્રથમ જે હોય સ્થાપના બનાવના એના નામ, સરનામા, હસ્તાક્ષર અને કેટલાક શેર લીધા છે તેની માહિતી કહેવામાં આવે છે. તો 6 ક્યુઝ અંદર આવે છે. બરાબર, નામની, રજિસ્ટ્રાર ઓફિસની, ઓબ્જેક્ટિવ, લાયબિલિટીની, કેપિટલની અને સબસ્ક્રિપ્શનની. બરાબર, એમાં આપણાને શું જવાબ પૂછેલો છે મેમોરેન્ડમની અંદર શું નથી આવતું, તો કે કંપનીનું નામ ને ઓબ્જેક્ટિવ, તો કે હા એ આવે છે. ઓથોરિટી શેર કેપિટલ, ઓથોરાઇઝ શેર કેપિટલ, તો કે હા એ આવે છે. પછી જવાબદારીઓ, તો કે હા એ પણ આવે છે. આપણે જોયું ને કે સભ્યની જવાબદારી કેવી હોવી જોઈએ, કે લિમિટેડ બાય શેર હોવી જોઈએ કે ગેરંટી હોવી જોઈએ કેવી, તો એ પણ આવે છે. એના પછી આવે લિસ્ટ ઓફ ક્રેડિટર, તો એ આવતું નથી, તો એ આપણો શું થશે જવાબ. તો લિસ્ટ ઓફ ક્રેડિટર, તો એ આવતું નથી, તો એ આપણો જવાબ છે. બરાબર, ઓપ્શન નંબર ડી. એના પછીનો પ્રશ્ન છે યુપીઆઈ ડિનોટ. યુપીઆઈ શું સૂચવે છે, એનું ફૂલ ફોર્મ આપણને પૂછેલું હોય કેનું, તો કે યુપીઆઈનું. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ થાય, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. ખાસ યાદ રાખજો, મારો થોડોક જ ફેર છે. આમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આપેલું છે અને બીજામાં યુનિટેડ પેમેન્ટ ઇન્ટરફેસ. તો થોડાક ઓપ્શનમાં થોડાક સ્પેલિંગ મિસ્ટેકમાં પણ તમે ઓપ્શનને ખોટો કરીને આવી જશો, તો એકદમ પરફેક્ટ રીતના આપણે કરવાનું છે ઠીક. બરાબર, તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એનો જવાબ આવે છે. એના પછીનો આપણાને પ્રશ્ન આપેલો છે, ફૂલ ફોર્મ પૂછેલું છે કે એનું, તો કે ફૂલ ફોર્મ ઓફ ધ CBDCનું ફૂલ ફોર્મ શું થાય તે આપણને પૂછેલું. તો ઓપ્શન નંબર બી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, જેનું ફૂલ ફોર્મ છે શું છે, તો કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એનું ફૂલ ફોર્મ થશે. ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ જાપાન. જાપાનનો ઇન્ડેક્સ આપણને પૂછેલું. આપણા પહેલાં તો આપણા ભારતનો કયો થશે, તો કે સેન્સેક્સ. બરાબર, તો આપણને શું પૂછેલું છે, જાપાનનું પૂછેલું. તો જાપાનનો શું આવશે, તો કેમ નાઇકી. બરાબર, નિકી નામ છે ને તે જાપાનનો છે. ચાલો એના પછી નો પ્રશ્ન જોઈએ, અતુલ એન્ડ બિમલ શેર પ્રોફિટ ઇઝ ધ રેશિયો 2:3 નો છે. દે એડમિટ ચિરાગ વિથ 1/5 share in the profit which he get equally from the Atul and Bimal. What is the new profit sharing ratio? આપણને પૂછેલું છે. તો પહેલાં
જે જૂના જે પાર્ટનર હતા એનો રેશિયો કેટલો આપણને આપેલો છે, અહીં આપણે સમ કરીને જોઈ લઈએ. જૂના જે પાર્ટનર છે એનો આપણને શેર કેટલો આપેલો છે કે 3:2 આપેલો છે, બરાબર. તો અને નવો પાર્ટનર આવે છે જેને 1/2 ભાગ એને આપવાનો છે. અને કોની પાસે લેવાનો, તો કે આ બે પાસેથી ઇક્વલ ભાગ લેવાનો, એક સરખો ભાગ લેવાનો છે, બરાબર. તો 1/5 ને આપણે 2 ભાગ કરી નાખી, 2 ભાગ કરવા હોય તો શું થાય એમ, તો કે 1/10 આવશે, બરાબર. તો હવે 1/10 એ બે પાસેથી લેવાના છે. તો કે પહેલાં તો શું થાય, આ બેનો ટોટલ કરી તો શું થાય 5. તો 3/5 પેલું આપણાને શું આપેલું છે અતુલ, તો અતુલનો એમ 3/5 માઇનસ 1/10, તો એનો ભાગ કેટલો થશે, તો કેમ 6/10. આટલું સમજાણું કે ફરી વારથી એકવાર લખી દઉં, તો ચાલો ફરી વારથી. અતુલ અને બિમલનો ભાગ કેટલો છે કે 3 અને 2 આપેલો છે, બરાબર. હવે નવા ભાગીદારને કેટલો ભાગ આપવાનો છે, તો કે 1/5. હવે 1/5 આપવાનો, બે પાસેથી સરખો લેવાનો છે. તો આને આપણે કેટલા ભાગ કરી નાખશું, તો કે 2 ભાગ કરો. 2 ભાગ કરશો એટલે આપણે બેને કેટલો દેવો પડશે, તો કે 3/5 એટલે કે અતુલ માઇનસ 1/10, તો નવો ભાગ થશે તો કે 6/10. હવે એવી જ રીતના બિમલ, તો કે 2/5 માઇનસ કરવાનું 1/10, તો એને તમે સોલ્વ કરશો એટલે 3/10 જવાબ આવશે, અને અહીંયા 1/2 જવાબ આવશે, બરાબર. તો આ એનું સોલ્યુશન નીકળી ગયું, બરાબર. આ બેનો ભાગ થઈ ગયો. તો હવે નવો ભાગ આ ચિરાગનો એનો કેટલો થાય, તો કે 1/5 હતું, બે પાસેથી એને સરખું લેવાનું હતું, 2/10. આપણે આનું આ 10 આવે છે ને એટલે એને સરખું કરી નાખ્યા એટલે જવાબ શું આવશે, તો કે 10. તો આપણને જવાબ શું મળી ગયો, તો કે 5:3:2. તો આપણો જવાબ શું થશે, ઓપ્શન નંબર એ, બરાબર. ન સમજાણું હોય તો એકવાર પછી રિવાઇઝ કરીને જોઈ શકો છો. ચલો એના પછીનો પ્રશ્ન, ફોર કેલ્ક્યુલેશન ઓફ પ્રાઇમરી ડેફિસિટ ઓફ ધ country, one of the following is deducted from fiscal deficit. ફિસ્કલ પોલિસીમાંથી આપણને પૂછેલું છે કે રાષ્ટ્રની પ્રાથમિક ખાદ્યની ગણતરી માટે નીચેનામાંથી એક રાજકોષીય ખાધમાં બાદ કરવામાં આવે છે. શું બાદ કરવામાં આવે છે તે આપણને પૂછેલું છે. તો આ બધા કરતાં સિમ્પલ ક્વેશ્ચન છે, જેમાં આપણો જવાબ શું આવશે, ઓપ્શન નંબર ડી, ઇન્ટરેસ્ટ પેમેન્ટ બાદ કરવામાં આવે છે વ્યાજની ચૂકવણી, બરાબર. એના પછીનો પ્રશ્ન ઇન્ટરનેશનલ બિઝનેસમાંથી પૂછવામાં આવ્યો છે. શું પૂછેલું છે, એની જે થિયરી આપેલી છે ને એમાંથી પ્રશ્ન પૂછાયેલો છે કે લિયોનટીફ પેરાડોક્સ ઇઝ અ ફર્સ્ટ કમ્પ્રેસિવ ટેસ્ટ ઓફ, એટલે કેની કસોટી તરીકે આવ્યો છે, પ્રથમ વ્યાપકતાની કસોટી તરીકે આવ્યો છે તે આપણે કહેવાનું છે, બરાબર. તો એ પહેલાં આપણે બધી થિયરી જોઈ લઈ, ઇન્ટરનેશનલ બિઝનેસની કઈ થિયરી આપેલી છે, બરાબર. થિયરી છે મર્કેન્ટિનિઝમની થિયરી, જેમાં એવું કહેવામાં આવે છે કે દેશ વધુને વધુ નિકાસ કરતો હોવો જોઈએ અને ઓછી આયાત કરતો હોવો જોઈએ, એટલે ઇમ્પોર્ટ ઓછું અને વધુને વધુ એક્સપોર્ટ કરતો હોવો જોઈએ. તો એ પહેલી થિયરી કહે છે. એના પછીનું આવે છે એબ્સોલ્યુટ એડવાન્ટેજ, જે એડમ સ્મિથે આપેલી છે. કોને આપેલી છે એ ખાસ ધ્યાન રાખજો, એ પણ પૂછાઈ જાય એવું છે, બરાબર. એડમ સ્મિથે આપેલી છે, અને તેમાં શું કહે છે ખાસ તમારે આનો મિનિંગ ખબર હોવી જોઈએ અને કોને આપેલી છે તે ખબર હોવી જોઈએ, બરાબર છે. એબ્સોલ્યુટ એડવાન્ટેજનો, તો જે દેશ કોઈ પણ વસ્તુ સૌથી ઓછી કિંમત અને વધુ કાર્યક્ષમતાથી બનાવી શકે છે તે વસ્તુ તેને મેળવવી જોઈએ, બરાબર. તો એની આપણે નિકાસ અથવા તો ઇમ્પોર્ટ કરવો જોઈએ એ કહેવામાં આવે છે. એના પછી છે કોમ્પરેટિવ એડવાન્સ થિયરી, જે કોને આપેલું હતું કે ડેવિડ રિચાર્ડોએ આપેલું હતું. એમાં શું કીધેલું છે કે દેશ કે વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ જેની તુલનામાં, અથવા તો આપણે બે વસ્તુનું ઉત્પાદન કરતા હોય, ઘઉં ને ચોખા, તો એમાંથી ચોખા બનાવવામાં આપણાને ઓછો ખર્ચ આવતો હોય, ઓછી કોસ્ટ આવતી હોય, તો એનું આપણે એક્સપોર્ટ કરવું જોઈએ, બરાબર. તે કહેવામાં આવે છે. એના પછી છે હેકન એન્ડ ઓહલીની થિયરી, જે એને જ આપેલી હતી, એના નામ ઉપરથી જેને આને ફેક્ટર થિયરી પણ કહેવામાં આવે છે. તો આ ફેક્ટરના આધારે છે, દેશ પોતાની પાસે ઉત્પાદનના ઘટકો જેમ કે મૂડી, એમાંથી જે વધુ હોય, જે વધુ અબન્ડન્સમાં મળી જતું હોય એનું આપણે ઉત્પાદન કરવું જોઈએ, તે કહેવામાં આવે છે. હવે આ જે થિયરી આપેલું છે એની વિરુદ્ધ દિશામાં આપણી થિયરી છે હેકન અને ઓહલીની
થિયરી ઓપોઝિટ થિયરી છે એની. શું કહેવામાં આવે છે આમાં ઓહલીનની થિયરીમાં? તો કે જે વસ્તુ આપણી પાસે અબન્ડન્સમાં હોય ને એ વસ્તુને આપણે એક્સપોર્ટ કરતો હોવો જોઈએ, અને જે વસ્તુ આપણી પાસે નથી એ વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરવાની છે. જ્યારે લિયોન્ટિફની થિયરી શું કહે છે? આનું ઉલટું કહે છે, જે આપણી પાસે અબન્ડન્સમાં છે ને એનું જ આપણે એને ઇમ્પોર્ટ કરવાનું છે, જે આપણી પાસે નથી એનું એક્સપોર્ટ કરવાનું છે. નીચેની જે આપણે થિયરી જોઈ લઈએ તો બીજી થિયરી આપેલા છે પ્રોડક્ટ લાઈફ સાયકલની થિયરી હોય છે, કે લાઈફ સાયકલના અલગ અલગ સ્ટેજ હોય છે. તે લેમન વર્નરે આપેલી છે. 2022માંથી જ આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો, બરાબર. 2022માંથી આમાંથી પૂછાયેલો છે, અને 2023નું આ પેપર છે, તો એમાંથી આપણને આની વિરુદ્ધની થિયરીમાંથી પૂછાઈ ગયેલું છે, બરાબર, ઓહલીની થિયરીમાં. એમાં પછી આવે છે કન્ટ્રી સિમિલરિટી, એટલે તમે જે કન્ટ્રી છે એના જેવી જ બીજી કન્ટ્રી અથવા તો કલ્ચરની સિમિલરિટી હોવી જોઈએ, લોકેશનની, એના આધારે તમે ટ્રેડ કરો, તો આ થિયરી એની વાત કરે છે. એના પછી ન્યૂ ટ્રેડ થિયરી, તો એમાં શું કે મોટા પાયે ઉત્પાદન કરવાનું, લાર્જ સ્કેલમાં તમે વધુ પ્રોડક્શન કરો, એની તમે આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રોત્સાહન આપે છે, બરાબર, એની વાત થઈ. તો આ બધી ઇન્ટરનેશનલ ટ્રેડની થિયરી હતી, બરાબર. તો આમાં આપણને પૂછેલું છે લિયોન્ટિફ પેરાડોક્સનું આપણને પૂછેલું છે, તો એમાં શું જવાબ આવશે? તો કે ઓપ્શન નંબર ડી. તો કે કેની વિરુદ્ધ આ થિયરી છે? તો કે હેકલ-ઓહલીની થિયરીની વિરુદ્ધ થિયરી આપેલી છે, બરાબર. તો આનો જવાબ આવે ઓપ્શન નંબર ડી. ચાલો હવે એના પછીનો પ્રશ્ન આપણને ઇન્કમ ટેક્સમાંથી પૂછાયેલો છે. આપણને અલગ અલગ સેક્શન આપેલા છે અને કીધેલું છે કે આ સેક્શન કેના છે. તો પહેલો આપણને જવાબ સેક્શન નંબર 10 તો સેક્શન નંબર 10 ખાસ યાદ રાખી જ લેજો. એ સેક્શન કેમાં પૂછાય છે? તો કે ઓપ્શન નંબર ડી, ગ્રેજ્યુટીમાં આવે છે સેક્શન નંબર 10. તો પહેલો જવાબ આપણો છે સેક્શન નંબર 10 કેની આવશે? તો કે ગ્રેચ્યુટી સાથે, બરાબર. હવે સેક્શન 1030A એ કેના સાથે આવે છે? તો કે હાઉસ રેન્ટ અલાઉન્સ. હવે પહેલાં આપણે ઓપ્શન નીચે આપેલા છે એમાં જોઈ લઈએ. તો કે પહેલાંનું ડી સાથે આવે એવા ઓપ્શન કેટલા છે? તો કે બી આપણને અહીંયા આપેલા છે, બી આપેલા છે, તો આ બે તો નીકળી જ જાય. એના પછી આપણને સેક્શન 1030A કેમાં હતું? તો કે સીમાં, તો સી, તો એટલે આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, બરાબર. એના પછી હવે સેક્શન 1021 એ કોના માટે આપેલો છે? તો કે ઇન્કમ ફોર રિસર્ચ એસોસિએશન સાથે સંકળાયેલો છે, બરાબર. 1024 કેના સાથે શું? તો કે ઇન્કમ ટેક્સ રજિસ્ટ્રાર ટ્રેડ યુનિયન સાથેનો, બરાબર. તો આ એનો જવાબ હતો, બરાબર. ચાલો હવે આગળ. એના પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ અ ફ્રેન્ક ગિલબર્ટ વર્ક મોસ્ટ નોટેડ, એટલે કયું કામની માટે સૌથી વધુ પ્રખ્યાત છે એ આપણે કહેવાનું છે, બરાબર. ઓપ્શન નંબર એ વર્કિંગ કન્ડિશન, ઓપ્શન નંબર બી ટાઈમ એન્ડ મોશન સ્ટડી, સી વર્ક સાયકોલોજી, કે વર્ક ઇઝ અ સોશિયલ સેટિંગ. તો એમાં આપણો જવાબ આવશે ટાઈમ અને મોશન સ્ટડી છે, જે વધુ પ્રખ્યાત અને મોસ્ટ નોટેડ વર્ક છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ₹100 ડિનોમિનેશન નોટ ઇઝ સાઇન બાય, કેની સાઇન હોય છે? 100ની નોટમાં, મૂલ્યની જે 100 રૂપિયાની નોટ છે એમાં કેની સાઇન થયેલી છે એ આપણને પૂછેલું. હવે નોટ આપણે હાથમાં લઈને ક્યારે આવું તો નોટ આપણે કર્યું જ ન હોય, તો કેની સાઇન હોય છે? તો કે ગવર્નર આરબીઆઈની હોય છે. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની હોય છે, બરાબર. ઓપ્શન નંબર એ એનો જવાબ છે. હવે સાથે સાથે તમે 500 નોટમાં જોઈ લેજો અને 200 નોટમાં જોઈ લેજો, મે બી તમને પૂછાઈ જાય. તો આવી બધી વસ્તુ નોટ કરવી જરૂરી છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે હોલિસ્ટિક માર્કેટર્સ અચીવ ધ પ્રોફિટેબલ ગ્રોથ બાય ધ એક્સપેન્ડિંગ ધ કસ્ટમર શેર, ખાલી છે બ્લેક એન્ડ્સ એન્ડ ધ કેપ્ચરિંગ ધ કસ્ટમર લાઈફ ટાઈમ વેલ્યુ. તો આમાં આપણને શું પૂછેલું છું કે સર્વગ્રાહી માર્કેટર્સ ગ્રાહક હિસ્સાને વિસ્તૃત કરીને ખાલી જગ્યા અને ગ્રાહકના જીવનકાળનું મૂલ્ય મેળવીને નફાકારકતાની વૃદ્ધિ હાંસલ કરે છે, તેને શું કહેવામાં આવે છે? એ આપણને ખાલી જગ્યા પૂછેલું છે, બરાબર. તો આનો જવાબ થાય ઓપ્શન નંબર સી, બિલ્ડિંગ ધ કસ્ટમર લોયલ્ટી, એટલે આપણે એનું વફાદારીનું નિર્માણ કરીએ છીએ, બરાબર થાય છે, બરાબર. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. બ્લેક એન્ડ્સ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધ ફાઇન્ડિંગ ધ કરંટ વેલ્યુ ઓફ ડિમાન્ડ ફોર વેરિયસ વેલ્યુ ઓફ ધ પ્રાઇસ એન્ડ અધર ડિટરમાઇન ધ વેરિયેબલ, ખાલી જગ્યાએ કિંમતના વિવિધ મૂલ્યો અને અન્ય નિર્ધારિત ચલોની માંગના વર્તમાન મૂલ્યો શોધવાની પ્રક્રિયા શું છે? તે આપણને પૂછેલું છે. તો એમાં આવશે ઓપ્શન નંબર એ ડિમાન્ડ
એસ્ટિમેશન અથવા તો માંગનો અંદાજ કાઢવો ને એ જ કિંમત વિવિધ મૂલ્યો અને અન્ય નિર્ધારિત ચલો અને માંગના વર્તમાન મૂલ્યની શોધવાની એક પ્રક્રિયા છે. શું છે તો કે ડિમાન્ડ એસ્ટિમેશન. એનો અંદાજ કાઢવો આપણે કોઈ પણ વસ્તુનો, બરાબર, માંગનો. એના પછીનો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ રીઝન ઓફ અડોપ્ટિંગ પેનિટ્રેશન પ્રાઇસ સ્ટ્રેટેજી? નીચેનામાંથી કયા બજારમાં પ્રવેશ કિંમત વ્યૂહરચના અપનાવવાનું કારણ નથી? હવે તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે પેનિટ્રેશન એટલે શું. તો કે પેનિટ્રેશન એક પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી છે જે આપણે કોઈ પણ નવી પ્રોડક્ટને બજારમાં લઈ આવી તો ત્યારે તે અપનાય છે. તો પેનિટ્રેશન એટલે કે પહેલાં શરૂઆતમાં તે વસ્તુનો ભાવ ઓછો રાખવો અને પછી વધારવો. જેમ કે જીઓવાળા પહેલાં આવ્યા હતા તો શું કર્યું હતું, ફ્રીમાં 3 મંથ સુધી આપણને ફ્રીમાં જ આપ્યું હતું, બરાબર. એના પછી ધીમે ધીમે થઈને અત્યારે આપણે જીઓને રિચાર્જનો પ્રાઇસ કેટલી તો કેમ 900ની આસપાસ થઈ ગઈ, 300ની આસપાસ થઈ ગઈ છે, બરાબર. તો એને પેનિટ્રેશન પ્રાઇસિંગ કહેવાય. શરૂઆતમાં એની પ્રાઇસ ઓછી હોય છે અને પછી ધીમે ધીમે વધે છે. તો શા માટે ઓછી હોય છે? કારણ કે એના સબસ્ટિટ્યૂટ વધુ હોય છે. હવે જીઓની હાઈરે કેટલા આપણે એની પહેલાં કેટલા આપણે સિમ કાર્ડની કંપની હતી તો કે એરટેલ હતી, આઈડિયા, વોડાફોન. તો એના સબસ્ટિટ્યૂટ વધુ હોય ને ત્યારે આપણે આ પ્રાઇઝિંગની સ્ટ્રેટેજી અપનાવીએ છીએ. તો આમાં આપણને શું પૂછવું છે? એ જ પૂછેલું, શું વ્યૂહરચના અપનાવવામાં આવતી નથી એનું કારણ નથી એમ પૂછેલું છે. તો પહેલું આપણને ઓપ્શન જોઈ લઈએ. તો પહેલો ઓપ્શન આપણને આપેલો છે, પ્રોડક્ટ હેઝ હાઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઇન ધ ઇનિશિયલ સ્ટેજ. ઉત્પાદન પ્રારંભિક તબક્કામાં ઊંચી કિંમત તે અપેક્ષિત ધરાવે છે. બીજું ઓપ્શન આપેલું છે, ધ પ્રોડક્ટ ઇઝ એક્સેપ્ટ બાય લાર્જ નંબર ઓફ ધ કસ્ટમર. ઉત્પાદનને મોટી સંખ્યામાં ગ્રાહક દ્વારા સ્વીકારવામાં આવે છે. અને ત્રીજું આપેલું છે કે ઇકોનોમિક્સ ઓફ ધ લાર્જ સ્કેલ પ્રોડક્શન અવેલેબલ ટુ માર્કેટ. પેઢી માટે ઉપલબ્ધ મોટા પાયે ઉત્પાદનની અર્થવ્યવસ્થા. અને ચોથું આપણને આપેલું છે, વેન ધ બાયર આર નોટ એબલ ટુ કમ્પેર વિથ ધ વેલ્યુ એન્ડ યુટિલિટી. જ્યારે ખરીદદારો મૂલ્ય અને ઉપયોગિતાની તુલના કરી શકતા નથી. તો આમાંથી શું નથી આપણને પૂછેલું હોય. તો પહેલો ઓપ્શન તો છે જ, તો એ તો આપણો જવાબ બનશે ને. આપણે નથી તે પૂછેલું છે, બરાબર. બીજું આપણને શું આપેલું છે કે લાર્જ નંબર ઓફ કસ્ટમર. હા, તો લાર્જ નંબર કસ્ટમરને આપણે આકર્ષવા માટે જ આપણે ઓછી પ્રાઇસ રાખીએ તો તે પણ આપણું છે, એટલે એ પણ આ પ્રશ્નનો જવાબ નહીં બને. ત્રીજો પણ નહીં બને. તો આપણો જવાબ શું થાય? ચોથો બનશે. શું છે તો કે વેન બાયર આર નોટ એબલ ટુ કમ્પેર ધ વેલ્યુ એન્ડ યુટિલિટી. એટલે જ્યારે ખરીદનાર મૂલ્યની ઉપયોગિતાની તુલના કરી નથી શકતા ત્યારે આપણે આ ઉપયોગ થતું નથી, બરાબર. એ એનું એક કારણ નથી. આનો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. આની સાથે એક સ્કીમિંગ પ્રાઇઝિંગ મેથડ પણ હોય છે જેમાં એવું હોય છે કે શરૂઆતમાં વધુ પ્રાઇઝ હોય છે અને પછી ઓછી થાય છે, બરાબર. તો એ પણ મેં બી તમને પૂછાઈ જાય તો યાદ રાખવું જરૂરી છે. એના પછીનો પ્રશ્ન છે, પેટન્ટ ઇઝ ગ્રાન્ટ ફોર. હવે મેં તમને આગળ જ આ જ વિડીયોમાં સમજાવ્યું પેટન્ટ, કોપીરાઇટ ને ટ્રેડમાર્ક વિશેનું, બરાબર. તો આ કેના માટે પેટન્ટનો આપણે યુઝ કરીએ છીએ એમ? તો પહેલું ઓપ્શન આપણને આપેલું છે, ફ્રીવોલસ ઇન્વેન્શન માટે, બી ફોર્મેશન ઓફ ધ એબ્સ્ટ્રેક્ટ થિયરી માટે, કે સી એન્ડ યુઝફુલ ઇન્વેન્શન વિથ નોવેલ્ટી, કે ડી ડિસ્કવર ઓફ ન્યૂ ફોર્મ ઓફ ધ નોમ સબસેટ. તો આનો જવાબ શું આપણો થશે? તો કે ઓપ્શન નંબર સી, કે આપણે કોઈક નવી વસ્તુની શોધ કરીએ, નવીનતા સાથે ઉપયોગમાં લઈ કોઈ પણ વસ્તુ, તો એમાં આપણે પેટન્ટ કહીએ છીએ, બરાબર. નવી ડિઝાઇન બનાવીએ, નવી દવાની શોધ કરીએ, તો એ બધી વસ્તુ આમાં આવે છે, બરાબર. એના પછી આપણને આપેલું છે કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમિનિટી રિલેટેડ. આ પ્રશ્ન 2022માંથી ને આમાંથી ને જ પૂછાયેલો, તો આ જ કોન્ટ્રાક્ટમાંથી ને આમાં પણ આ પેપરમાં પણ એ જ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આનો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર ડી, અંડરટેકન ધ કવર ધ લોસીસ યુઝ બાય અનધર પર્સન. હવે આ ઇન્ડેમનિટીનો કોન્ટ્રાક્ટમાં શું હોય છે? કોઈ પણ બે પાર્ટી હોય છે અને એમાં જે નુકસાન થયું હોય ને એનો ભરપાઈ કરવાનું પ્રોમિસ કરે છે. તો એ કોન્ટ્રાક્ટને આપણે ઇન્ડેમનિટી કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. એટલે આનો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર ડી, બરાબર. આપણે અહીંયા આપેલું છે તો કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી
અ કોન્ટ્રાક્ટ બાય વિચ વન પાર્ટી પ્રોમિસ ટુ સેવ અનોધર ફ્રોમ લોસ ક્યુઝ હિમ બાય કોન્ટ્રાક્ટ, તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ડેમિનિટી કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટના ટાઈપ બે હોય છે કે ઇન્ડેમિનિટી અગેન્સ્ટ ધ લોસ પણ હોઈ શકે અને લાયબિલિટી પણ હોઈ શકે છે, બરાબર. તો આ તમે રીડ કરી શકો છો. આનો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ. સેક્શન 138 ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 રેફર ટુ, એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 138 ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે, એટલે કેનો સંદર્ભ આપણને આપે છે એ આપણને પૂછેલું, એટલે એના અંદર શું આવે છે એ આપણે કીધેલું છે. તો કે 3 એને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એક તો પ્રોમિઝરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ અને શું આવે છે? ચેક, બરાબર. તો એ આપણે અહીંયા જોઈ લઈએ કેટલા કેટલા છે. મેં તમને કીધું એ પ્રમાણે 3 હોય છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રોમિઝરી નોટ હોય છે, બિલ ઓફ એક્સચેન્જ હોય છે અને ચેક હોય છે, બરાબર. તો આ તમે રીડ કરી શકો છો, અહીં આપેલું છે. પ્રોમિઝરી નોટ કેને કહેવામાં આવે છે? તો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને નિશ્ચિત રકમ ચૂકવવાનું લેખિત અને વચન આપે અને તો એને શું કહેવામાં આવે છે? પ્રોમિઝરી નોટ કહેવામાં આવે છે, બરાબર. જે કોણ વચન આપે છે? તો કે જે બનાવનાર મેકર હોય છે એ વચન આપે છે. અને કોને ચૂકવવાના હોય છે? તો કે પેય, એટલે જે પૈસા ચૂકવવાના છે તે, બરાબર. એના પછી બિલ ઓફ એક્સચેન્જ, તો એમાં શું હોય છે? તો કે એક વ્યક્તિ જે બીજી વ્યક્તિ અથવા તો ત્રીજી વ્યક્તિ, 3 એમાં વ્યક્તિ હોઈ શકે, જેમાં આમાં 2 જ વ્યક્તિ હોય છે, એક તો મેકર અને પેય. આમાં ડ્રોવર હોય છે, ડ્રોવી હોય છે અને એક પેય હોય છે. જે બનાવે એ અલગ, જેની પાસે પૈસા લેવાના છે એ અલગ, અને જે પૈસા મળવાના છે એ વ્યક્તિ પણ અલગ આમાં હોઈ શકે છે. કેમાં? તો કે બિલ ઓફ એક્સચેન્જમાં, બરાબર. અને એમાં પણ રકમ ચૂકવવાનું આપણને પ્રોમિસ કરવામાં આવે છે. એના પછી આવે છે ચેક, જે આપણે બેંકમાં વાપરીએ છીએ, બરાબર. તો એમાં પણ 3 હોય છે. એક તો ચેક, જેને આપણે પૈસા દેવાના હોય ને જેનો ચેક હોય છે, અને ચૂકવીએ છીએ કોણ? તો કે બેંક, બરાબર. તો આ છે ચેક. તો આમાં આપણને શું પ્રશ્ન પૂછેલો છે? તો ક્યુ આમાં આવશે આની અંદર? તો કે પેલું જ આપણું જવાબ થશે, બરાબર. પ્રોવિઝન્સ રિગાર્ડિંગ ધ ડિસઓનરિંગ ધ ચેક, એટલે ચેક એમાં આવે છે, બાકી તો કંઈ એમાં આવતું નથી, તો આપણો એ જવાબ થઈ જશે, બરાબર. ઇસ્યુ ઓફ ધ કરન્સી નોટ, તો એ એમાં નહીં આવે, બરાબર. ઇસ્યુ ઓફ ધ કોઈન, તો એ પણ એમાં નહીં આવે. ઇસ્યુ ઓફ ધ લેટર ઓફ ક્રેડિટ, એ પણ એમાં નહીં આવે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર 3 જ છે, એક તો ચેક, બિલ ઓફ એક્સચેન્જ અને પ્રોમિઝરી નોટ, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. એ સ્ટેટિસ્ટિકમાંથી આપણને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો સિમેટ્રિકલ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને આપણને પૂછેલું છે. હવે કે સિમેટ્રિકલ એટલે શું કહેવામાં આવે? તો આ સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન, જેમાં બંને સાઈડ સરખું હોય છે, બરાબર. અને એક આવે છે પોઝિટિવ ડિસ્ટ્રીબ્યુશન અને એક આવે છે નેગેટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, જેને અસિમેટ્રિક કહેવામાં આવે છે. તો હવે આમાં આ જે સિમેટ્રિક છે ને, એમાં આપણને પૂછેલું આ પ્રશ્નમાં કે મીન, મીડિયન અને મોડનું શું રિલેશનશિપ હોય છે? તો આમાં 3 વસ્તુ એક સમાન હોય છે, બરાબર. આ જે છે લાઈન, ત્યાં જ આપણો મીન આવે છે અને મોડ પણ ત્યાં આવે છે અને મીડિયન પણ ત્યાં જ આવે છે, બરાબર. ઝેડ બરાબર મોડ થશે, એમ બરાબર મીડિયન ને x બાર બરાબર મીન. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. ચલો આજનું હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, જે આપણને અકાઉન્ટિંગના કોન્સેપ્ટમાંથી પૂછેલો છે. અકાઉન્ટિંગના કોન્સેપ્ટનો પૂરો વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તમે ન જોયો હોય તો જોઈ લેજો, બરાબર. તો આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે શેર કેપિટલ ઇઝ શોન ઇન ધ બેલેન્સ શીટ અંડર ધ હેડ ઓફ ધ ઇક્વિટી એન્ડ લાયબિલિટી ઇઝ બેઝ ઓન ખાલી જગ્યા કોન્સેપ્ટ. હવે ખાલી જગ્યાના ખ્યાલના આધારે શેર મૂડીને પાકા સરવાળાના મૂડી અને જવાબદારીઓના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે કયા કોન્સેપ્ટની નીચે? એ આપણને પૂછેલું છે. તો આ જે મેં વિડીયો કરાવેલો છે એમાં સાથે આ MCQ પણ નાખેલા છે, MCQ પણ કરાવેલા છે, તો તમે જોવાનું ભૂલશો ને. એમાં જ મેં કરાવેલું છે. એમાં મેં એક એક્ઝામ્પલ આપેલું હતું કે જ્યારે કોઈ પણ માલિક છે એ ધંધાની અંદર પોતાના ખાતામાંથી પોતાના પૈસા ઉપાડીને ધંધામાં નાખે છે, તો એ ધંધા માટે કોઈ આવક નથી કહેવાતી. એ શું હોય છે? કેપિટલ કહેવાય છે. તો એ કેપિટલ તરીકે જે નોંધે છે, તો એને શું કહેવામાં આવે છે? એ કયા નિયમના હેઠળ આવે છે? તો કે સેપરેટ એન્ટિટી હેઠળ આવે છે. તો આનો જવાબ શું થશે? અલગ અસ્તિત્વ, સેપરેટ એન્ટિટી, બરાબર.
આપણે એની સાથે જ બીજા આપણે જોઈ લઈએ એ ટૂંકમાં અલગ અલગ કોન્સેપ્ટ આપણાને આપેલા છે, જેમાંથી બિઝનેસ એન્ટિટીનો જેમાં બંને અલગ દર્શાવવામાં આવે છે. મોનેટરી મેજરમેન્ટમાં જેમાં આપણે જે પૈસામાં જે થયા હોય ટ્રાન્ઝેક્શન તે જ નોંધવામાં આવે છે, એ કોન્સેપ્ટ છે. એના પછીનો ગોઈંગ કન્સર્ટ એટલે કે આપણો બિઝનેસ લાંબા સમય સુધી ચાલે છે તે પણ દર્શાવવામાં આવે છે. અકાઉન્ટિંગ પીરિયડનો એટલે કે એક સ્પેસિફિક ટાઈમ હોય છે, જે આપણો અકાઉન્ટિંગ ફિનાન્શિયલ યરનો શું ટાઈમ છે, તો કે 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે પૂરું થાય છે અકાઉન્ટિંગ પીરિયડ. એના પછી છે રિલાઇઝેશન અકાઉન્ટ એટલે જ્યારે પણ આપણે ખરીદી કરીએ છીએ ત્યારનું જ આપણે નોંધવામાં આવે છે. એના પછી મેચિંગ કોન્સેપ્ટ મેચિંગ અને એના પછી આવે છે અક્રુવલ કોન્સેપ્ટ, જેમાં અક્રુવલ થાય ત્યારે જ આપણે એને નોંધીએ છીએ, બરાબર. એના પછી કન્સિસ્ટન્સી એટલે એક જે મેથડનો યુઝ કરીએ છીએ, એક જે પોલિસીનો યુઝ કરીએ છીએ એ જ આપણે ચાલુ રાખવાની હોય છે. પછી કોસ્ટ આવે છે, હિસ્ટોરિકલ કોસ્ટ કોન્સેપ્ટ આવે છે, ડ્યુઅલ કોન્સેપ્ટ આવે છે, તેવા અલગ અલગ કોન્સેપ્ટ આપણને આપેલા છે. આ વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીસેટ 2023 કોમર્સ પેપર 2 પાર્ટ 1માં આપણે 1 થી 25 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજ્યા. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આ તૈયારીમાં મદદ મળી શકે. આ સિરીઝનો પાર્ટ 2 ખૂબ જ જલ્દી આવી રહ્યો છે, જ્યાં આપણે પ્રશ્ન 26 થી 50 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર ચર્ચા કરીશું. કોઈ પણ પ્રશ્ન અથવા તો સૂચન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. હું જવાબ આપવા સંપૂર્ણ પ્રયાસ કરીશ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સતત મહેનત કરતા રહો, નિયમિત અભ્યાસ કરતા રહો. તમારું જીસેટ ક્વોલિફાય કરવાનું સપનું જરૂરથી પૂરું થશે. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો.